નમસ્કાર, એક ટોપ ન્યૂઝ સાથે હું છું નિશિત રાજુગુરુ। નજર કરીશું 8 એવા મોટા સમાચાર જે દિવસભર રહ્યા ચર્ચામાં। સૌપ્રથમ નજર કરીએ આ તમામ સમાચારો સંક્ષિપ્તમાં। પૂર્વ સાંસદ અને ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુના રાજીનામાએ ભાજપને હચમચાવી નાખ્યું છે। જો કે હવે ભાજપે પણ સિદ્ધુના મનામણા રીસામણાને પડતા મૂકી સિદ્ધુ વિરુદ્ધ સખત તેવર અપનાવ્યા છે। બીજેપીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે સિદ્ધુ ઈચ્છે તો પણ તેમના માટે પાર્ટીના દરવાજા નહીં ખુલે। તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષને મસમોટો ઝટકો આપ્યો છે। જી હા, સુપ્રીમ કોર્ટે પોતાનો એક નિર્ણય સંભળાવતા જણાવ્યું કે ગાંધીની હત્યા માટે આરએસએસને જવાબદાર ઠેરવનાર રાહુલે યા તો માફી માંગે અથવા તો ટ્રાયલનો સામનો કરે। તો બીજી તરફ છત્તીસગઢ અને ઝારખંડ બાદ હવે નક્સલીઓએ ગયા અને ઔરંગાબાદ સરહદ પર પોતાની મેલી મુરાદને પાર પાડી। એકવાર ફરી નક્સલીઓએ સીઆરપીએફના જવાનો પર ઘાત લગાવીને હુમલો કરતા 10 જવાનો શહીદ થઈ ગયા। બીજી તરફ દલિત અત્યાચારને લઈને હવે સમગ્ર રાજ્યમાં દંગલ ફાટી નીકળ્યા છે। ક્યાંક વિરોધ પ્રદર્શન તો ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડફોડ। પોલીસની શાંતિની અપીલ બાદ પણ દલિત યુવાનો ટસના મસ થતા નથી। અને 4 સમાચાર પર સંક્ષિપ્તમાં નજર કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। અરવિંદ કેજરીવાલે ભાજપની ટોપ લીડરશિપ પર તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો છે। તો બીજી તરફ ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આસામમાં ભારે વરસાદ થયો છે। આ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે વધુ 5 લોકોના મોત થયા છે। તો બીજી તરફ જર્મન પોલીસે સોમવારે મોડી રાત્રે 17 વર્ષીય એક અફઘાની યુવકને ઠાર માર્યો છે। આ યુવકે કુલ્હાડી અને ચાકુથી એક ટ્રેનના મુસાફરો પર હુમલો કર્યો હતો। આ હુમલામાં આશરે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જે પૈકી 3ની હાલત ગંભીર છે। તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી ચીન પોતાની વૈશ્વિક તાકાતનો ગેરલાભ ઉઠાવીને ભારતને આડકતરી રીતે કનડગત કરી રહ્યું છે। ત્યારે સતત લદ્દાખની સરહદેથી ભારતમાં ઘૂસણખોરીના ફિરાકમાં રહેલા ચીની સૈન્યને સીધું દૂર કરવા હવે ભારતીય સૈન્યએ લદ્દાખ સરહદે 100 ટેન્કોની તૈનાત કરી દીધી છે।